ગુડ મોર્નિંગ. પડી ગઈ સવારમાં ઉઠતા વેત કરી દીધો આપણે ગરમા ગરમ તાજો વ્લોગ ચાલુ. હજુ ઉઠીને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે ચા પાણી નાસ્તો કરવાનો બાકી છે, તો હાલો પેલા ફટાફટ ચા પાણી નાસ્તો કરી લઈએ. પછી કામ એટલું બધું છે ને કે નવરાય જ મળે એમ નથી, ઘણું બધું કામ બાકી છે. પેલા ફટાફટ ચા નાસ્તો કરી લઈએ, પછી આપણે કામ કરવા વળગીએ. તો આજે સવારે નાસ્તાના મેનુમાં છે ચા અને પૂરી. ગરમા ગરમ ફૂલેલી પૂરી છે અને ગરમા ગરમ આદુવાળો ચા છે. તો ફટાફટ હાલો ચા નાસ્તો કરી લઈએ. પહેલાં પાણી નાસ્તો કરી લીધા મસ્ત મજાના. હવે કામમાં એવું છે ને કે આપણે આ ટ્રેક્ટરની બેટરી છે ને, ટ્રેક્ટરની બેટરી કાઢીને આપણે ડીજેનો ટેમ્પો પાછળ પડ્યો ને, નવરાત્રિમાં ગરબીમાં નડે છે એટલે આપણે ટેમ્પો ફેરવવાનો છે, પણ ટેમ્પામાં બેટરી નથી અત્યારે કાઢેલી છે, એટલે ટ્રેક્ટરની બેટરી કાઢીને આપણે ટેમ્પામાં ફિટ કરવાની છે. અને ટેમ્પો ત્યાંથી હટાવીને સાઈડમાં મૂકવાનો છે. પછી પાછું એ ટેમ્પામાંથી બેટરી કાઢીને ટ્રેક્ટરમાં ચડાવવાની છે. ને ટ્રેક્ટરમાં ત્યાં આગળ પાછળ માઠ પડ્યો છે, માઠ એટલે કે સમાર પડ્યો છે, તો એ હમાર જોડીને અને ફેરવવાનો છે, કારણ કે ત્યાં ગરબી કાલથી ચાલુ થવાની છે, એટલે એ બધું નવરાત્રિમાં નડે આડું બેસવામાં, એટલે એટલું બધું ફેરવવાનું છે. કામ ઘણું બધું છે. અને ચા પાણી નાસ્તો કરીને ફાંકી ખાવાનો ટાઈમ મળ્યો નથી. ફટાફટ ફાંકી ખાઈને આપણે સીધા બેટરી છોડાવવા વળગીએ. આપણે બેટરી છોડાવી લીધી છે. હવે ફટાફટ ટેમ્પામાં ફિટ કરીને ટેમ્પો ફેરવી નાખીએ, પછી પાછી બેટરી એમાંથી છોડાવીને પાછી ટ્રેક્ટરમાં ફિટ કરવાની છે. હાલ ફટાફટ કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણે બધા કામ હતા એ પૂરા થઈ ગયા. ડીજેનો ટેમ્પો મુકાઈ ગયો, પાછું બેટરી કાઢીને ટ્રેક્ટરથી આપણે જે સમાર મૂકવાનો હતો અમારે મુકાઈ ગયો, અને પાછા ટ્રેક્ટર આવી રીતના અંદર પાર્કિંગ કરી દીધા. હવે આપણા કામ હતા એ બધા પૂરા થઈ ગયા. તો હવે આપણે વાડી બાજુ જઈએ, આટો મારીએ, કારણ કે 2 દિવસ ત્યાં વરસાદ હતો એટલે વાડીએ કંઈ જવાનું નથી. તો વાડીએ જઈએ, જોઈએ કેવો વરસાદ પડ્યો છે, કેવો ફાલ છે, કેવું ડેમેજ છે, ઈયળનો એટેક છે કે નહીં, જરાક જોઈએ વાડી અને એનાલિસિસ કરીએ શું કરવું પડે એમ છે એ. A few inches later. તો અત્યારે વાગી ગયા છીએ રોંઢાના 4. આપણે સવારની વાત હતી કે વાડીએ જઈને થોડુંક એનાલિસિસ કરવાનું હતું, પણ કામ એટલા આવી ગયા ને તે વાત જાઓ જો. કામ ઉપર કામ, ઝીણા એવા કામ આવી ગયા. વ્લોગે ઉતારવાનો ટાઈમ ન મળ્યો, અને વાત જાઓ જો તમે, એવો હાવ ઠકવાડી દીધા. હવે ફાઇનલી રોંઢાના 4 વાગે આપણે વાડી આટો મારવા આવી ગયા, અને ઘણું ગુપ્ત રીતે આપણે એનાલિસિસ કર્યું, પણ આપણે સોયાબીનની અંદર કાંઈ જોવા નથી મળ્યું. નથી ઈયળનો અટેક કે કાંઈ વાંધો નથી, એકદમ નરવા છે. જો સોયાબીન મસ્ત મજાનું પાણી થઈ ગયું છે, વરસાદ આવી ગયો એના હિસાબે. અને વાદળા જો એકદમ કાળા થઈ ગયા છે, કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે. વાતાવરણમાં જો એકદમ પલટો આવી ગયો. વરસાદ આવે એવું થઈ ગયું, પણ વરસાદ કંઈ આવતો નથી. થોડા ઝીણા છાંટા ખરતા હતા, પણ અત્યારે કંઈ વરસાદ આવતો નથી. હવે જોઈએ આગળ આવે કે નહીં. બરાબર, આવી રીતે આપણે વાડી આવ્યા, એનાલિસિસ કર્યું ઘણું બધું, કાંઈ વાંધો નથી. હવે સોયાબીન મોજ કરે છે. આવું Tomorrow. તો પડી ગઈ છે સવાર, અને કરી દીધો આપણે આપણો કાલનો અધૂરો વ્લોગ જે ચાલુ હતો એ. એમાં એવું છે કે કાલે આપણે વાડીએથી આવ્યા, પછી અચાનક બહાર જવાનું થયું ને, તો એમાં વ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ જ ન મળ્યો. પછી રાતે આવવા મોડું થઈ ગયું, સાંજે પછી અહીંયા ગરબીની તૈયારીઓમાં વયા ગયા હતા, એટલે પછી રાતે 12-1 વાગી ગયા હતા. પછી વ્લોગ ઉતારવાનો કંઈ ટાઈમ ન મળ્યો, એટલે અત્યારમાં ઉઠતા હોય તો આપણે કરી દીધો કાલનો જે આપણો અધૂરો વ્લોગ હતો એ ચાલુ. આજે તારીખ 22 છે, એટલે કે માતાજીના નવલા નોરતાથી ચાલુ થાય છે. ગામડાઓની અંદર આજે ગરબીઓનું આજથી આયોજન ચાલુ થાય, બરાબર છે. એમાં જે આપણી જૂની પરંપરાની રીતે આપણે નાની છોકરીઓ ગરબે રમે, ગીત ગવડાવે, ગરબા ગવડાવે માતાજીના, એવી રીતની જૂની પરંપરાઓ રીતે ગામડાઓમાં આજે ગરબી ઉજવાશે આજથી. એ જોવાની કંઈક મજા જ અલગ છે. અને આજે માતાજીના નવલા નોરતાથી ચાલુ થાય છે ને, તો આપણે ઘેરે માતાજીનું સ્થાપન કરવાનું છે. તો આપણે અત્યારે વાગી ગયા છે 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે. 2:30 વાગ્યાનું મુહૂર્ત છે માતાજીની સ્થાપના કરવાનું. તો આજે આપણે ઘણી પૂજા પાણીની એવી વસ્તુ લેવાની બાકી છે, શ્રીફળ ને પીતાંબરીને એવું ઘણું બધું લેવા જવાનું છે. તો ફટાફટી લઈ આવીએ. 2:30 વાગે આપણે માતાજીની સ્થાપના કરવાની છે મિત્રો. આપણે પૂજા પાણી તો બધી વસ્તુ લઈ આવ્યા, અને હવે પાછા નવરા થઈને જો પાટે હિચકીએ છીએ, મજા કરીએ છીએ. અને કઈનો અડધી કલાક ત્યાં હું વિચારું કે કંઈક નવો કન્ટેન્ટ લઈ આવીએ, પબ્લિકને મજા આવે વિડીયો જોવાની. પણ હવે વિચાર કરું કે હું કન્ટેન્ટ લઈ આવો, કારણ કે ડેઈલી વ્લોગિંગ કરીએ છીએ, રોજના નવા વ્લોગ ઉતારીએ તો થોડુંક અઘરું છે મિત્રો, કારણ કે રોજ તમને મારે હું બતાવું જેથી કરીને તમને કંટાળો ન આવે. તો કંઈક તમે સજેશન આપો કોમેન્ટમાં, મને સારી આવી કોમેન્ટ કરો કે અમારે આ વસ્તુ જોવું છે, આ વસ્તુ કરાવો,
આ વસ્તુ બતાવો તો અમને મજા આવે, પણ કોમેન્ટો સારી કરજો પાછી. એટલે હવે તમે કંઈક સારું એવું સજેશન આપો કે આપણે આ વસ્તુનું કંઈક કન્ટેન્ટ નવું લઈ આવો તો કંઈક ખબર પડે આપને. બાકી હું તો હવે વિચારીને થાક્યો કે હું કન્ટેન્ટ લઈ આવું નવો. એટલે તમે કંઈક સજેશન આપો સારું એવું, કોમેન્ટ કરી નાખો સારી એવી. તો હવે અત્યારે ગરબીની સ્થાપના કરવાનો ટાઈમ થઈ ગયો છે, માતાજીનું સ્થાપન કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો ફટાફટ માતાજીનું સ્થાપન કરી નાખીએ. તો માતાજીનું સ્થાપન બહુ સારી રીતે થઈ ગયું છે. બધાએ સાથે મળીને માતાજીની સ્થાપના કરી દીધી. હજુ કામ ઘણું બધું બાકી છે, એટલે કાંઈ આગળ વ્લોગ ઉતારવાનો ટાઈમ નહીં મળે. જો મળશે તો આપણે વચ્ચે વ્લોગ ઉતારી લેશું. પછી સાઉન્ડ ને એવું બધું ઘણું બધું ફિટ કરવાનું છે. એટલે મળીએ આપણે હવે આવતીકાલે નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને રામે રામ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરી નાખજો. હા, આજે વિડીયો થોડોક નાનો આવ્યો છે, વ્લોગ આપણો નાનો છે, પણ ક્યારેક હાલે, કાંઈ વાંધો નહીં. આજ સાંજના ગરબીના દ્રશ્ય આપણે કાલે આવતીકાલના વિડીયોમાં મૂકશું. આ બધી બધાને રામ રામ, જય માતાજી.